જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભેરા નમસ્કાર. આજે 9મું નોરતું એટલે નવરાત્રિનો અંતિમ દિવસ અને માતાજીની કૃપાથી મેં નિર્જળા નવરાત્રિના ઉપવાસ પૂર્ણ કર્યા. આજે 9મું નોરતું તો ખાસ સાંભળજો. આ દિવસે પૂજાય છે મા દુર્ગાનું 9મું અને અંતિમ સ્વરૂપ. મા સિદ્ધિદાત્રી એટલે કે એવી દેવી જે પોતાના ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિ આપે છે. જ્ઞાન, શક્તિ, ભક્તિ, વિજય અને આધ્યાત્મિક શક્તિ. પણ આ સિદ્ધિદાત્રી માત્ર દેવીઓમાં એક રૂપ નથી, એ આપણી અંદર છુપાયેલી આખી શક્તિઓને જગાડવાનું પ્રતીક છે. હવે આપણે જાણીએ તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને કેમ મા સિદ્ધિદાત્રી આજના દિવસે ખાસ પૂજાય છે. સમય હતો સૃષ્ટિના શરૂઆતનો, જ્યારે ન અંધકાર હતો, ન પ્રકાશ, ન દેવતાઓ હતા કે ન માનવ, બસ માત્ર એક અધૂરી શક્તિ. અર્ધનારીશ્વર સ્વરૂપમાં ભગવાન શિવ વિહાર કરતા. એમના શરીરમાં સ્ત્રી અને પુરુષ બંને તત્વ હતા, પરંતુ જ્યારે સૃષ્ટિ રચવાની વાત આવી ત્યારે માત્ર પુરુષ તત્વથી શક્ય ન હતું. એટલે ભગવાન શિવે પોતાની અંદરથી સ્ત્રી તત્વને અલગ કર્યું અને તત્વ જે સમગ્ર બ્રહ્માંડને ચલાવે છે, જીવન આપે છે અને આત્મજાગૃતિ તરફ લઈ જાય છે, એ જ રૂપ હતું મા સિદ્ધિદાત્રી. એમણે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ આપી, જેમ કે અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય અને વસિત્વ, જે આધ્યાત્મિક શક્તિઓના પરમ સ્વરૂપ છે. જેનાથી બ્રહ્માએ સૃષ્ટિ રચી, વિષ્ણુએ તેનું પાલન કર્યું અને શિવે ત્રાટક કર્યું. દેવતાઓએ જ્યારે માતાજીની આરાધના કરી ત્યારે એમના અંદરના શક્તિ તત્વ જાગૃત થયા. એટલે કહેવાય છે કે મા સિદ્ધિદાત્રી સિદ્ધિની માત્ર દાતા નથી, પણ એમનું મૂળ છે. આજના દિવસની ખાસ વાત એ છે કે કોઈ પણ ભક્ત જ્યારે જીવનમાં ખૂબ તપ, ભક્તિ અને સમજથી આગળ વધે છે, ત્યારે અંતે એમના જીવનમાં એક શાંતિ, સમજૂતી અને દિવ્યતાનો પ્રસાર થાય છે. એ જ છે મા સિદ્ધિદાત્રીનું આગમન. એમનું રૂપ અત્યંત શાંત અને કંપાશીલ છે. એ ચતુર્ભુજ છે, કમળ પર બિરાજમાન છે. એક હાથમાં ચક્ર, બીજા હાથે ગદા, ત્રીજામાં શંખ અને ચોથે હાથે વેદ છે, જે દર્શાવે છે કે જ્ઞાન, ભક્તિ અને શક્તિ એમના આશીર્વાદથી જ મળે છે. 9મું નોરતું એ સમય છે જ્યારે ભક્ત નવરાત્રિના આખા જાપ, તપ અને ઉપાસનામાં અંતિમ મુકામે પહોંચે છે અને મા સિદ્ધિદાત્રી તેમનો અંતિમ આશીર્વાદ આપે છે. કહેવાય છે કે જો કોઈ ભક્ત આજના દિવસે પૂરા મનથી માતાજીની આરાધના કરે તો એની અંદર રહેલી સિદ્ધિઓ પણ જાગી શકે છે. તેનો આત્મવિશ્વાસ વધી શકે છે. બધા વિચારોમાં સ્પષ્ટતા આવે છે અને જીવનના નિર્ણયો સરળ લાગે છે. આજે ખાસ કરીને પૂજામાં સફેદ રંગ, ખીર, ફળો અને કમળ ચડાવાય છે અને મા સિદ્ધિદાત્રી ભક્તોને દર્શન આપે છે, માત્ર સ્વપ્નમાં નહીં પણ જીવનની દિશા બદલવામાં પણ. એટલે મિત્રો, મા સિદ્ધિદાત્રીની કથા માત્ર એક ધાર્મિક વાર્તા નથી. એ આપણને શીખવે છે કે જ્યારે આપણે સતત ભક્તિ, ધ્યાન, શુદ્ધ હૃદયથી જીવનમાં આગળ વધીએ ત્યારે અંતે સફળતા એટલે કે સિદ્ધિ અવશ્ય મળે છે. નવરાત્રિના આ 9 દિવસોમાં તમે જે શ્રદ્ધા અને ભક્તિથી આપના જીવનને સાફ કર્યું છે, આજે એ પ્રયત્નોનું પરિણામ છે. મા સિદ્ધિદાત્રીનું આશીર્વાદ રૂપે આવવું આજનો દિવસ છે. બધું ભગવાન પર છોડીને આત્મા સાથે સંવાદ કરવાનો અને દુનિયાની બહારની શક્તિ નહીં પણ અંદરની શક્તિ પર વિશ્વાસ કરવાનો.
ચાલો અંતે માતાજીને નમન કરીએ. મા સિદ્ધિદાત્રી આપણને પણ દિવ્ય સિદ્ધિઓ આપે, જેનાથી આપણે જીવનમાં સાચી સમજ અને સાચો માર્ગ શોધી શકીએ. આપણે 9 દેવીને યાદ કર્યા. નવરાત્રિમાં જો ખરા ભાવથી માની ભક્તિ કરીએ છીએ તો મા દુર્ગા આપણને ખૂબ સારી શક્તિઓ આપતા જશે. શ્રદ્ધાથી નામ જાપ કર્યા હશે તો માતાજી આપણું જીવન બદલી શકે છે. કાલે આપણે દશેરા વિશે વાત કરીશું, તો જોડાયેલા રહેજો. ધન્યવાદ. જય માતાજી.